જય માતાજી મિત્રો, આજે તો ઋતિકને ખાવી હતી બટાકાપુરી. મેં કીધું બટાકાપુરી ખાવી હોય ને તો બટાકાને છે ને મને કટિંગ કરી લાગવું પડશે, કે મને મદદ કરાવી પડશે. એટલે મેં એને બટાકાની ચિપ્સ કટિંગ કરવા મેં એને બેસાડી દીધું. મેં લઈને બેસી ગઈ લીલા મરચાંની ચટણી ખાંડવા. એટલે મેં સરસ મજાની લીલા મરચાંની ચટણી ખાંડવા માંડી ને એને સરસ મજાની બટાકાની ચિપ્સ કટિંગ કરી નાખી દીધું. સરસ મજાની કટિંગ થઈ ગઈ છે. અને મેં એક બાજુ લીલા મરચાંની ચટણી હતી સરસ મજા વાટી લીધી ને કડાઈમાં તેલ ગરમ કરવા હતા મૂકી દીધું છે. અને એક વાટકામાં ચણા લોટ છાણી લીધો છે. અને આ જે ચટણી વાટી રાખી હતી એ આપણે એમાં થોડીક એવી 1 ચમચી જેટલી નાખી દીધી છે. અને એમાં આપણે પછી નાખી દેવાનું છે થોડીક એવું હળદર પાવડર અને અડધી 1 ચમચી જેટલું કાશ્મીરી પાવડર નાખી દેવાનું છે. અને 1 ચમચી જેટલું ધાણા જીરા પાવડર નાખી દેવાનું છે. પછી આપણે એમાં થોડોક એવો મસાલો નાખી દેવાનો છે. અને સ્વાદ પ્રમાણે આપણે એમાં થોડુંક એવું મીઠું પણ નાખી દેવાનું છે. તો આપણે બનાવવાની છે બટાકા પૂરી, પણ તીખી પૂરી બનાવવાની છે. કેમ કે અમારા બધાને છે ને તીખી પૂરી ભાવે, મોડી પૂરી ઓલી નથી ભાવતી. એટલે પછી એ સરસ મજાનું બધું નાખી દીધું છે. અને પછી આપણે લીલા ધાણા સરસ મજાનું કટિંગ કરી રાખ્યા હતા એ હતા આપણે એમાં ઉમેરી દીધા છે. અને પછી આપણે એને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. થોડું થોડું પાણી નાખીને બેટર સરસ મજાનું બનાવી લેવાનું છે. જો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે, બેટર બનીને તૈયાર. હવે આપણે એમાં ગરમ ગરમ થોડુંક તેલ નાખી દેવાનું છે. ગરમ તેલ નાખવાનું કારણ એ છે કે સોફ્ટ સરસ મજાનું બને. એટલે ગરમ તેલ નાખી દીધું થોડુંક એવું. અને થોડોક એવો સોડા ખાંડ નાખી દેવાનો છે. અને પછી જેટલી બધી કટિંગ કરી રાખેલી બટાકાની ચિપ્સ હતી એક એક કરીને બધી લોટમાં પલાળીને પછી આપણે એમાં તળવા માંડવાનું છે. એક એક કરીને બધી પૂરી આપણે આ જ રીતના બધી પૂરીઓ સરસ મજાની તળી લેવાની છે. એક એક કરીને બધી નાખી દેવાની છે. જો સરસ મજાની તળાઈ છે. પછી જો સરસ મજાની બધી બટાકા પૂરી તૈયાર થઈ ગઈ છે, સરસ મજાની બની ગઈ છે. પછી તું ગરમીમાં બેઠી હતી બહાર, એટલે ઋતિક આવ્યો કે મમ્મી મારે છે ને મંચુરિયન હતા ખાવું છે. મેં કીધું કાંઈ નહીં, મંચુરિયન હતા લેતા આવું, કેમ કે નકરી બટાકા પૂરી થી એને તો પેટ ન ભરાય. એટલે એ ગયો મંચુરિયન લેવા. મેં કીધું કાંઈ વાંધો નહીં, તું જા. એ મંચુરિયન લેવા ગયો એટલામાં મેં સરસ મજાની ખાટી મીઠી કઢી બનાવી નાખી બટાકા પૂરી હારે ખાવા આટલું. સરસ મજાની જાડી જાડી પતળી પતળી સરસ મજાની ખાટી મીઠી કઢી બનાવી નાખી મેં. એટલામાં તો પછી થોડીક વારમાં તો એ આવી ગયો. જો કેટલું સરસ મજાનું મંચુરિયન છે ને સરસ મજાનું. પણ મને મંચુરિયન નથી ભાવતો ભાઈ, બધાને ભાવે છે, મને નથી ભાવતું સરસ મજાનું મંચુરિયન. પછી બધા મેં ખાવા બેસી ગયા. સૌથી પહેલા મેં એને જ આપ્યું, કેમ કે એને બહુ ભાવે છે મંચુરિયન, આ બધું ખાવાનું એને બહુ ભાવે. એટલે મેં એને દઈ દીધું. અને મેં અત્યારે મારા ડીશમાં મારા ભાઈને બધાને ખાવા, હું હતા ખાવા બેસી ગઈ છું. તો મને મંચુરિયન નથી ભાવતું એટલે મારે બટાકા પૂરી અને કઢી જ ખાવાની હતી. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.